લેટ્સ બિગિન. આપણે શરૂ કરીએ પહેલા જલ્દી હું ગુજરાતી બોલું છું, મને અંગ્રેજી વખતે તમે મને ફટાફટ કહી દો. ચલો, વર્ષા અત્યારે ખાઈ રહી છે દાબેલી. ચલો જલ્દીથી. યુવરાજ, વર્ષા ઇઝ ઇટિંગ દાબેલી. વર્ષા દાબેલી ખાવાની છે, જલ્દીથી. વર્ષા દાબેલી ખાવાની છે. છા કાવ્યા? વર્ષા will eat દાબેલી. વર્ષાએ દાબેલી ખાધી હતી. ચલો હાર્દિક. વર્ષા ate દાબેલી. વર્ષા કાયમ દાબેલી ખાય છે, વારંવાર ખાય છે, દર મહિને ખાય છે દાબેલી. ચલો ભાઈ, કેવી રીતે બોલીશું? પિનલ? ના બેટા. બીજલ? વર્ષા eats દાબેલી. અને વર્ષા દાબેલી ખાઈ શકે, જેને તાકાત છે ખાવાની. હા, તો હવે ધનરાજ શું આવે? વર્ષા can eat દાબેલી. ચલો અહીંયા જોઈએ. તમને અત્યારે આ વાક્યો આપ્યા, રાઈટ? બનાવ્યા તમે? ચલો, તમને કહ્યું કે ફટાફટ બનાવી લો. ચલો, ફાસ્ટ અને સ્લો ના સંદર્ભમાં તમારે આ વાક્ય બનાવવાના. ચલો, કોણ કોના કરતા ફાસ્ટર છે? ટેલ મી નાઉ. રેઝ યોર હેન્ડ્સ એન્ડ ટેલ મી. તમે બનાવ્યા છે ને વાક્યો ભાઈ? ચલો, રેઝ યોર હેન્ડ્સ એન્ડ ટેલ મી what is faster than what? Yes, Kavya. Train is faster than train. Very good. What is it? Train. Wait a minute. Sorry. So answer is a plane is faster than a train. Okay? A plane is faster than a train. Okay? Now another sentence with faster. Raise your hands and tell me. Another sentence. कौन कौन करता फास्ट? Yes. Raise your hands. આટલા ના ચાલે યાર, હજુ વધારે જોઈએ. બોલો. Train is faster than bus. વેરી ગુડ, બહુ સરસ. શું હોય ભાઈ? Train A train is faster than a bus. A train is faster than a bus, right? Now slower. Huh? તમે બસ ટ્રક કરતા ફાસ્ટ થી ઉપર લઈ લીધું? આપણે એ સરખામણી રાખ્યું હતું બસ અને ટ્રક. ચલો વાંધો નહીં, આગળ જોઈએ. હા, ચલો સ્લોવર નું બનાવો. ચલો સ્લોવર માટે રેઝ યોર હેન્ડ્સ એન્ડ ટેલ મી. બસ. વર્ષા. વેરી ગુડ. વોટ ઇઝ ઇટ? A bus is slower than a train. A bus is slower than a train. Okay, another sentence with slower. હજી બીજું એક વાક્ય બનશે. Yes. Who will make sentence? Ankit, can you try? Stand up. Okay, sit down. Nikul, can you try? A truck is slower than a train. Very good, very good. चलो, जी बीजू विराट बोलो.
વેરી ગુડ. શું થાય ભાઈ? A train is slower than a plane. Right? A train is slower than a plane. Very good. Okay, now tell me, what is as fast as? As fast as. Yes, raise your hands and tell me. As fast as. બંને સરખા કોણ છે? ચલો ભાઈ. Raise your hands and tell me as fast as. Roshni Ben, stand up and tell me. પ્લેન જેટલી ફાસ્ટ છે? પ્લેન તો બહુ 900 ની સ્પીડે જાય અને ટ્રેન 100 ની સ્પીડે જાય. એ ફાસ્ટ નથી. ખુશી. વેરી ગુડ. શું આવે ભાઈ? A bus is as fast as truck. A bus is, હા તો સ્લો પણ સાચું છે ને. As slow as a truck. Right? Okay, now tell me, what is the fastest? Fastest one. આટલા જ લોકો બોલશે બસ. પતી ગયું, કલ્યાણ થઈ ગયું. હા, what is fastest? Asha, stand up and say. ફાસ્ટેસ્ટ હવે તો એસ ફાસ્ટેસ્ટ તો સરખા છે બંને. એવું થયું. પ્લેન તો બધા કરતા ફાસ્ટ હશે ને. તો કેવી રીતે બોલીશું? બોલો પ્રહલાદ. હા, શું થશે? વેરી ગુડ, ગુડ ટ્રાય. શું થશે બેટા? The plan is the fastest of all. ચલો બધામાં સૌથી સ્લો. હા હા, ફાસ્ટેસ્ટ ઓફ ધ થ્રી ચાલશે ને એમ પણ. ચલો બધામાં સ્લો. સ્લોએસ્ટ. ચલો ભાઈ, સ્લોએસ્ટ કોણ છે બધામાં? ધનરાજ. વેરી ગુડ. શું થશે ભાઈ? બોલો તો. The bus is the slowest in these vehicles. આવું પણ કરી લખી શકે આ વેહિકલ્સમાં. ચલો થઈ ગયું. આ બનાવ્યા ને વાક્યો આપણે આવડે ને. પણ હવે સૌથી મોટો પ્રશ્ન, આપણે ગઈકાલે પ્રશ્નો બનાવ્યા હતા તમે પેલા ફકરામાંથી. આ તમે જ બનાવ્યા હતા ને કે મેં બનાવ્યા હતા? તમે બનાવ્યા હતા અને તમને જ જવાબ શોધવા આવ્યા હતા મેં ઘરેથી કે ભાઈ ઘરેથી જવાબ શોધીને લાવજો અને જવાબ લખીને લાવજો. એમાં એવું થયું કે ઘણા બધાએ તો જવાબ લખ્યા જ નહીં. ભૂલ જ ના પડે ને. ઘણાએ લખ્યા એક શબ્દમાં લખ્યા, ઘણાએ એક શબ્દમાં પણ ના લખ્યા. રાઈટ? અને ઘણાએ તો પેલા ટ્રુ ફોલ્સમાં વિરાટ કેવું કરી નાખ્યું, ખાલી ટ્રુ ફોલ્સ કેવું લખી નાખ્યું. વાક્ય શું છે ખબર જ ના હોય. વાક્ય લખવાનું થાક લાગે ને. થાક લાગે ને ભાઈ કે ના લાગે? ચાલો, આ પ્રશ્નો હતા. હવે આ પ્રશ્નોના જવાબ શું હોય
Chalo. Who will tell me the answer of first question? Which is the tallest building in the world? Which is the tallest building in the world? Yes, Viren. The tallest building in the world, Burj Khalifa. Okay. हाँ प्रहलाद. Burj Khalifa is the tallest building in the world. Very good. Yeah, Kushi. The tallest building is Burj Khalifa in the world. વેરી ગુડ. સો આપણે બંને રીતે લખી શકીશું. આપણે આ રીતે પણ કરી શકીશું. ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ ઇઝ બુર્જ ખલીફા. બંને સાચા છે. કાં તો આપણે આ રીતે પણ લખી શકીએ કે પહેલું ધ બુર્જ શું થશે ભાઈ? ખલીફા is the tallest building in the world. Burj Khalifa is the tallest building in the world. થઈ ગયું? કેટલા લોકોનું સાચું હતું? કશો વાંધો નહીં. ચલો તમે પણ લખ્યો છે જવાબ આ રીતે. વેરી ગુડ. ચલો બીજો પ્રશ્ન શું હતો ભાઈ આપણો? હાઈએસ્ટ કોસ્ટ ઇન ધ વર્લ્ડ. વિચ બિલ્ડિંગ હેઝ ધ હાઈએસ્ટ કોસ્ટ ઇન ધ વર્લ્ડ? ચલો આ બધાના જવાબ એક રીતે જ લખાય છે આમાં. ચલો અંકિત બોલો શું લખ્યું તમે? વેરી ગુડ, વેરી ગુડ, સરસ. હા બોલો જયરાજ શું લખ્યું? Burj Khalifa building has the highest cost in the world. વેરી ગુડ, બહુ સરસ. હવે બિલ્ડિંગ ના લખો તો પણ ચાલે. એકલું આપણે ખાલી લખી દઈએ ને કે ધ બુર્જ ખલીફા તો આટલું પણ ચાલે. આપણે કોઈને બોલીએ કે રમણભાઈ એટલે માની લો કેમ કે નિકુલ છોકરો આજે રમે છે, બીજલ છોકરી દૂધ પીધું, તો બંને જ બોલીએ કે એકલું બીજલ બોલીએ તો પણ ચાલે, કે એકલું છોકરી બોલીએ તો પણ ચાલે ને. બસ એ રીતે અહીંયા બિલ્ડિંગ બુર્જ ખલીફા બિલ્ડિંગ જ છે, એનું નામ લઈ લીધું એટલે પાછળ બિલ્ડિંગ ન બોલો તો પણ ચાલે. સો બુર્જ ખલીફા has the highest cost in the world. જો કોસ્ટ ઉપરથી શબ્દ બને છે કોસ્ટલી. કયો શબ્દ બને છે? કોસ્ટલી, સૌથી મોંઘું. તો તમને એવું પણ પૂછે કે which is the which building is the costly building, which is the costly building, આવું પણ પૂછે તો એનો જવાબ શું આવે? which is the costly building? The costly building is Burj Khalifa, right? ચલો આગળનો પ્રશ્ન શું છે ભાઈ? વોટર સપ્લાય લાઇન. which building has the longest water supply line? આ પણ એકદમ ઈઝી છે. ચલો કોણ ટ્રાય કરશે? ચલો અંકિતા. ઓકે ચલો ગુડ ટ્રાય, પણ થોડીક ખામીઓ છે. હા રાજવીર. હા જુઓ કોની જોડે છે એવું પૂછ્યું છે, કોની જોડે લોંગેસ્ટ સપ્લાય લાઈન છે, તો આપણે શું લખીશું? ધ બુર્જ ખલીફા
has the longest water supply line. Right? ચલો આગળનો પ્રશ્ન છે ભાઈ, વેર ઇઝ બુર્જ ખલીફા? હા ચલો, ઇટ્સ વેરી સિમ્પલ ક્વેશ્ચન. વિરેન્દ્ર શું લખ્યું છે? સ્ટેન્ડ અપ એન્ડ સે વેર ઇઝ બુર્જ ખલીફા? નથી લખ્યું? બોલો. ઓકે, sit down. રોશની, stand up. બુર્જ ખલીફા ઇઝ દુબઈ. ગુડ. ચલો, સરસ. હજુ પણ એમાં કંઈક ખૂટે છે. બુર્જ ખલીફા પોતે દુબઈ છે? તો વિરાટ મુલ્ક. બુર્જ ખલીફા ઇન ધ દુબઈ. અહીંયા કંઈક ખૂટ્યું. અને બંનેને ભેગા કરીએ તો સુધરી જશે. ચાલો ટીના બોલો. ઇઝ દુબઈ. ચલો હા ગાયત્રી. The Burj Khalifa is in the Dubai. ઇન દુબઈ. ઓકે, દુબઈ શહેરનું નામ છે એટલે એની આગળ ધ આવશે તો આ રીતે થશે. Burj Khalifa is in Dubai. આ રીતે થશે. કેટલાનું સાચું હતું? ધ લખી દીધું છે, કઈ વાંધો નહીં. ચલો હવે બીજી વાર સુધારવાનું. શહેરના નામની આગળ ધ આવે, દેશના નામની આગળ ધ આવે, ભાષાના નામની આગળ ધ આવે, વિષયના નામની આગળ ધ આવે, માણસના નામની આગળ ધ આવે. ખ્યાલ આવ્યો? ત્યાં ધ ના આવે. ચલો, વોટ ઇઝ ધ કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન? હા, વોટ ઇઝ ધ કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન? ચલો ભાઈ, બસ આટલા જ લોકો. બીજલ બોલો. સ્ટેન્ડ અપ. ઓકે, વર્ષા બોલો. શું લખ્યું? બોલો વર્ષા. US ડોલર. ચાલો ગુડ ગુડ. પીનલ બોલો. ઓકે, બોલો પ્રહલાદ. It is $1.5 million is the cost of ઓકે, ખુશી એ છે. ઓકે, ચલો હવે શું આવશે? અહીંયા જુઓ, ઇઝ અહીંયા આગળ લાયા છીએ એટલે હવે ઇઝને હવે આપણે હા શું જાદુ થશે? જતો રહેશે અહીંયા. કારણ કે વાત શેની છે ભાઈ? કોસ્ટની. તો ધ કોસ્ટ. પણ કોસ્ટ પાછળ કોસ્ટ એકલું નથી, એ એન્જિન છે, એની પાછળ આ ડબ્બો જોડાયેલો છે ઓફથી. ધ કોસ્ટ ઓફ એકલું થોડું કોસ્ટ એકલું છે. કન્સ્ટ્રક્શન. બીજલબેન, ધની પાછળ ઇઝ નહીં મૂકવાનું બેટા. ધની પાછળ નામ છે, નામની પાછળ ઇઝ આવે. એટલે આ નામ છે પણ નામની પાછળ એ ડબ્બો જોડાયેલો છે એટલે એ પછી જ બીજી ટ્રેન મૂકાય ને. એટલે એવું થયું. ધ કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન ઇઝ US ડોલર. ઇટ ઇઝ ડોલર સાઇન. રૂપિયાની જેમ સાઇન છે ને, આ રૂપિયાની સાઇન છે. કરો છો ને ગણિતમાં? એમાં ડોલર છે. ડોલર 1.5 બિલિયન. બિલિયન એટલે ગઈકાલે મેં કીધું હતું અબજ. વેરી ગુડ, વેરી ગુડ. ચલો આગળનો પ્રશ્ન શું છે ભાઈ?
Floors are there in Burj. Okay, how many floors are there in Burj? Chalo. It's very simple question. Asha, stand up. What have you written? Stand up and tell me. There are There are 163 floors in Burj. Okay, good. શું આવે ભાઈ? જયરા શું લખ્યું? there are 163 floors in the Burj Khalifa. વેરી ગુડ. તો અહીંયા આર છે તો પાછું અહીંયા પાછું જોવાનું કે આર જતો રહેશે પાછળ. એટલે હવે શું થશે? There are 163 floors. How many floors? તો how many નીકળી જાય પણ એની જગ્યાએ 163 floors in બુર્જ અને ખલીફા લખ્યું તો વેરી ગુડ. ચલો આવડ્યું? ચલો ભાઈ હવે લોચા ના મળતા હો ને. ચલો અહીંયા જોઈએ. આવું જ એક બીજું આપ્યું છે પણ એ બીજા વિશેની વાત કરીએ પહેલા અહીંયા જોઈ લઈએ કે વોટ ઇઝ ઇટ. જોયેલો છે ફોનમાં જોયેલો છે. સાચો નથી જોયેલો? કેમ ભાઈ? યાદ નથી? તો જઈ આવો. ક્યાં આવ્યો છે? હિંમતનગરમાં? આગ્રામાં. આગ્રા ક્યાં આવ્યું? આગ્રા કઈ બાજુ આવ્યું? દિલ્હી જોડે ઉત્તર પ્રદેશમાં. રાઈટ. તો ચાલો. તો આ તાજમહેલ છે. કેવો લાગે છે ભાઈ? મસ્ત લાગે છે ને? કોઈને તાજમહેલ વિશે બીજું કઈ ખબર છે? શું ખબર છે? કોણે બનાવ્યો હતો? ઈ વિન્સરે. હાથ કાપી નાખ્યા હતા. અચ્છા, હા મળી જશે. હાથ કાપી નાખ્યા હતા. ચલો પછી બીજું બીજું શું હતું? હા ઓકે ચલો પછી બીજું શું જાણો છો તાજમહેલ વિશે? વેરી ગુડ. રાણીની યાદમાં બનાવ્યો. તો ચાલો પછી બીજું શું જાણો છો? કાવ્યા તો સુંદરની જે બાદ હતી એટલે પાછી પટલી નાઈ ખબર જ ના પડે. ચાલો બીજું શું બનાવ્યું? આના વિશે બીજું શું જાણો છો? શેનામાંથી બનેલું છે આ? આરસ વાઈટ એટલે એને સંગે બરોબરમાં કહે છે. રાઈટ. ચલો અહીંયા ઇંગ્લિશમાં એના વિશે છે આપણે જોઈએ શું કહે છે અહીંયા. ચલો ઇટ ઇઝ તાજમહલ. સો આગ્રા is on the banks of river Yamuna in the northern part of India. On the bank એટલે કોણ કહે છે? બેંક એટલે શું? અંડરલાઈન ધ વર્ડ બેંક. ના, કિનારો. રિવર બેંક તેજસ્વીની વાળા પાઠમાં ભણે ને સાતમામાં કે તેજસ્વીની વેન્ટ ટુ ધ રિવર બેંક. કેમ તો વર્ડ બેંક એટલે બેંક પણ થાય, બેંક એટલે કિનારો પણ થાય. રાઈટ. સો આગ્રા ઇઝ ઓન ધ બેંક ઓફ રિવર યમુના. કઈ નદીના કિનારે છે? અંડરલાઈન ધ વર્ડ રિવર. Agra is on the bank of river Yamuna in the northern part of India. North એટલે ઉત્તર. વેરી ગુડ. અને northern એટલે ઉત્તરીય ભાગમાં. Okay, so Agra is on the bank of river Ganga. Okay, Agra is on the bank of river Yamuna in the southern part of India. Northern part of India. Very good.
Shah Jahan. What is the name of the king? Shah Jahan. Right? And his queen, she was Mumtaz. What was the name of her king? His queen? Mumtaz what? Mumtaz. Shah Jahan and Mumtaz. But Mumtaz died. She passed away. Right? So Shah Jahan was very sad. So in the memory of Mumtaz, he built this Taj Mahal. Right? So Shah Jahan built the Taj Mahal. Built એટલે બંધાવ્યું. Right? એનું મૂળ રૂપ કયું છે built નું? Build. ગઈકાલે જોયું તો ને build પરથી કયા શબ્દો બને છે? Builder, હા. Building. તો build the Taj Mahal. The outside of the Taj Mahal is mainly made of white marble. Outside. No. We are inside. The Taj. Now I am outside. બહાર. Outside means બહાર. બહારનો જે ભાગ છે ને, it is mainly મોટા ભાગે made of શેનાથી બનાવેલો છે? White marble. સફેદ આરસ પહાડના પથ્થરો. Right? It took 12 years to build the main body. How many years it took? 12 years. Took. Its main verb is take. Take એટલે કેટલા વર્ષ લઈ લીધા એને? 12 years. 12 વર્ષ. Underline the word year. એસ ના કરતા year. Main body બનતા 12 વર્ષ લાગ્યા. The Taj Mahal is one of the new 7 wonders of the world. Wonders of the world. Wonder એટલે અજાયબી. તમને ખબર છે વિશ્વની અજાયબીઓ કઈ કઈ છે? 7 અજાયબીઓ. હા, વેરી ગુડ. ખુશીને ખબર છે 7. કઈ 7 અજાયબીઓ છે ભાઈ? એક કોઈને ખબર છે? ચલો, it is your homework to find out the 7 wonders of the world. 7 અજાયબીઓ શોધી લાવો. ચાલો, વિશ્વની 7 અજાયબીઓ કાલે ઘરેથી શોધીને લાવવાના. રાઈટ? ફાઇન્ડ આઉટ ધ 7 વન્ડર્સ ઓફ ધ વર્લ્ડ. અને અજાયબીઓ ક્યાંની છે એ બધું શોધીને લાવવાનું. સો ઇટ્સ અ હોમવર્ક. આ પહેલા પણ મેં કશું હોમવર્ક આપ્યું હતું ને, શું શોધવા આપ્યું છે? હા, ઉપનિષદો. પછી બીજું એક આપ્યું હતું. હા, યસ આપ્યું હતું ને? હા, એ આપણે જોઈશું પાછું. સો તાજમહલ ઇઝ વન ઓફ ધ 7 વન્ડર્સ ઓફ ધ વર્લ્ડ. દુનિયાની આ જે 7 અજાયબીઓ છે ને, એમાંથી એક અજાયબી તાજમહલ છે. એક અજાયબી છે એક પ્રકારની, કે આટલું મોટું સ્ટ્રક્ચર, આટલું સુંદર સ્ટ્રક્ચર એક અજાયબી છે, બ્યુટી છે. ચલો, ફૂડ in plastic bags is not allowed in the premises of Taj Mahal. Food is not allowed in the premises of Taj Mahal. But food in plastic bags, plastic ની બેગમાં જમવાનું તમે ખોરાક ત્યાં લઈ જઈ શકતા નથી. is not allowed. allow કરવું, મંજૂરી આપવી. allow કરવું એટલે મંજૂર કરવું, રજા આપવી. પણ allow કરતા નથી. in the premises, premise e સુધી. it is a school premise. school premise માં શું આવે? બિલ્ડિંગ આવે, ગાર્ડન આવે, this side MDM આવે, ન્યુ બિલ્ડિંગ આવે, ગેટ આવે. it is school premise. સ્કૂલની જગ્યા હે ને? કહો છો ને તમે? તો એ તાજમહલનું જે પ્રિમાઇસ છે, તાજમહલનો જે વિસ્તાર છે, જગ્યા છે, એમાં nobody is allowed to take food in plastic bags. That is just a common myth. That is just a common myth. Myth. Underline the word myth. દંત કથા છે.
કેવી દંતકથા છે? ધ myth goes, એવું કહે છે myth, that Shah Jahan was going to build a black Taj Mahal. What was he going to build? Which color Taj Mahal? Black Taj Mahal. Across the river, from before, across the river, from this side river to that side of the river. Before the night of and 2 nights after the full moon is open for night viewing. Right? જ્યારે full moon થવું એટલે પૂનમને આપણે કહીએ છીએ ફૂલ મૂન થાય ને એના 2 નાઇટ પહેલા ને 2 નાઇટ પછી રાત્રે જોવા માટે એ એવું થવાનું હતું. હવે શું થયું? ધ તાજ મહલ became a UNESCO World Heritage Site in 1982. આ તાજ મહેલ 1983માં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ બની ગઈ. યુનેસ્કો સાંભળેલું છે નામ તમે? શું છે એનું ફૂલ ફોર્મ બોલો? અચ્છા, યુએન સાંભળેલું છે? યુએન શું છે? યુએન શું છે? યુએન નથી ખબર. સંયુક્ત રાષ્ટ્રસંઘ સાંભળેલું છે? સંયુક્ત રાષ્ટ્રો નથી સાંભળેલું. સામાજિક વિજ્ઞાનમાં નથી ભણ્યા. વિશ્વ યુદ્ધ થયા ખબર છે તમને? ખબર છે? તો એવી એક સંસ્થા છે કે વિશ્વ યુદ્ધ ના થાય, એને કહેવાય છે યુએન. શું કહેવાય છે ભાઈ એ સંસ્થાને? યુએન. અને યુએન દ્વારા બનાવેલું એક સંગઠન છે યુનાઇટેડ નેશન્સ અને ઇકોનોમિક સોશિયલ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, એને કહેવાય છે યુનેસ્કો. રાઈટ? એ યુનેસ્કો દરેક જગ્યાએ વર્લ્ડ હેરિટેજ સાઇટ બનાવે છે. હેરિટેજ એટલે વારસો. હેરિટેજ એટલે શું? વારસો. આપણો વારસો એવી એને જાહેર કરે કે ભાઈ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, વિશ્વ વારસાની જગ્યા છે, અને પછી એને રક્ષણ મળે, એને સચવાય. તમને ખબર હોય તો આપણું શિવ મંદિર એ પણ હેરિટેજ સાઇટ છે. જોજો ત્યાં બોર્ડ મારેલું છે વિશ્વ ધરોહર. આપણી વાવ એ પણ ધરોહર છે, આપણી હેરિટેજ સાઇટ છે, પણ એ વર્લ્ડ લેવલની નથી, વિશ્વ કક્ષાની નથી, એ માત્ર ગુજરાત કક્ષાની છે. રાઈટ? તો એવી વર્લ્ડ હેરિટેજ સાઇટ ઘણી બધી છે. અમદાવાદ છે, અમદાવાદની પોળો, તો અમદાવાદ સિટી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. રાણકી વાવ સાંભળ્યું છે ને? એ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. આપણે ગુજરાતમાં છે ને બધું. તો આ પણ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે તાજમહેલ. અને ક્યારે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં એને લીધું? 1983, જ્યારે તમે અને હું જન્મ્યા નહોતા. રાઈટ? Objects and materials from China, turquoise as well as sapphire, jade and crystal. Sorry, objects and material from China, Tibet, Afghanistan, Sri Lanka and Arabia, among other places were used. જે એને વસ્તુઓ છે, મટીરિયલ, એની સામગ્રી, ઓબ્જેક્ટ એટલે વસ્તુઓ, તો એ ક્યાંથી મંગાઈ? ચાઇનાથી, તિબેટ, અફઘાનિસ્તાન, શ્રીલંકા, અરેબિયા અને બીજા બધા પ્લેસીસથી મંગાવી છે. અને એ બધી વસ્તુઓ અહીંયા યુઝ થયેલી છે, ઇન્ક્લુડિંગ કઈ વસ્તુઓ? તો માર્બલ છે, ટર્કોઇઝ એઝ વેલ એઝ સેફાયર, જેડ એન્ડ ક્રિસ્ટલ. Over 1,000 elephants were used to haul the materials to Agra. How many elephants used? Thousands. હજારો હાથીઓનો ઉપયોગ કરાયો to take this material to Agra. Right? So it is the paragraph about not Agra, Taj Mahal. Right? Okay. Chalo. There is a first blank. Can you read? Located. In which Indian city is the Taj Mahal located? In the which Indian city is the Taj Mahal located? Yes? Agra. Very good. It is Agra. Take it.
Next, which Mughal emperor built the Taj Mahal? Emperor means king. Which Mughal king built the Taj Mahal? Roshniben. Shah Jahan. Of what material is the outside of the Taj Mahal mainly made? Which material is used? Yes? Viren? White marble. White marble. Very good. About how many years did it take to build the main body of the Taj Mahal? Ankita. 20. Is there any option of 20? 12. 12 years. Very good. The Taj Mahal is one of the new 7 wonders of the world. True or false? Khushi. True. Very good. Which one is not to be brought into Taj Mahal? Water in water bottles, cell phones, steel cameras, or food in plastic bags? Which is not permitted in Taj Mahal? Nikul. Food in plastic bags. Very good. Is it true that there was going to be black Taj Mahal built across the river from the original one? Is it true? Is it true? એ સાચું છે કે માત્ર કલ્પના છે, myth છે? Okay, it is myth only. So it is false. When is the Taj Mahal open for a night viewing? નાઇટ વિંગ માટે ક્યારે ખોલવામાં આવે છે? યસ ગાયત્રી? 2 nights before the night of and 2 nights After the full moon. 2 nights before the full moon, on the night of full moon, and 2 nights after the full moon. In which year did the Taj Mahal become UNESCO World Heritage Site? Pinal? 1983. Very good. Materials from various Asian countries were used to build the Taj Mahal. True or false? Viren? True. Okay, good. Right? So we